તો મિત્રો, આપણે એક શાસ્ત્રાર્થ સિરીઝ શરૂ કરવાનો પ્લાન છે આપણી ચેનલ ઉપર. આ મારી પર્સનલ ચેનલ છે. તમે મને રઘુશાલામાંથી ફોલો કરતા હો તો આમાં પણ ફોલો કરજો, લાઈક સબસ્ક્રાઈબ શેર કરી લેજો. અને અમારી હાઉસ વોર્મઅપ પાર્ટી માટે આવેલા છે બે ખાસ મિત્રો. તો રાજ સરને તમે લોકો કદાચ એ ચેનલમાં મળ્યા હશો. અને આ ઓમ શુક્લાજી બહુ જ્ઞાની જિજ્ઞાસુ માણસ છે. જિજ્ઞાસુ જ્ઞાની બે. અમે માનીએ છીએ જે પ્રશ્ન કરે છે ને એ જ શીખી શકે છે. એટલે શીખવાની પેલી કન્ડિશન હોય પ્રશ્ન કરો. અને જે ટીચર એવું કહે ને કે ફાલતુના પ્રશ્ન ન કરવા, એને એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ ટીચર થવાનો અધિકાર નથી. આ શું કામ નાખ્યું છે એ કહી દઉં. મારા ગુરુજીએ એવું કીધું કે કાંઈ ધાર્મિક પ્રવચન કરતા હો તો ખભા ઉપર એક રાખવું, એનાથી સરસ્વતીની કૃપા થાય. તો એટલે ટ્રાય કરીશ યાદ રહે એટલામાં. બાકી હું એ બહુ દાંડ સ્ટુડન્ટ જ છું. બોલો બોલો, તમારી રામચરિત માનસની શું જિજ્ઞાસા હતી? બોલો. રામચરિત માનસ સર, એ એક તમને કહું ને તો આવી રીતે આપણે બેઝિક મારા રીડિંગ ડિસિપ્લિન માટે કે જે મારું એક રીડિંગ ડિસિપ્લિન મારું જે કન્સિસ્ટન્ટ નહોતું ને સર, એ મારો સ્વાર્થ એ હતો કે હું એના થ્રુ કે મને ધાર્મિક વસ્તુમાં જિજ્ઞાસા છે કે એમાંથી મને કંઈક શીખવા મળશે. તો એ મારી જે કન્સિસ્ટન્સી મારે મેન્ટેન કરવી હતી ને એના માટે મેં શરૂ કરી હતી. પણ હવે મેં 2 મહાપારાયણના વિશ્રામ સુધીમાં પહોંચી ગયો હું અત્યારે. પણ અત્યારે એ વાંચ્યા ભાઈ એવું લાગે કે ના, ઘણું જાણવા મળ્યું એમ. કે એક તો હજી એ જ રાજની સાથે વાત ચાલુ હતી કે ગોસ્વામીજીની જે કેરેક્ટરિસ્ટિક છે ને એ આગળના મંગલાચરણમાં ખબર પડે. એમનું જે એક વિનમ્રતા, કે એક તમે આધ્યાત્મમાં ધાર્મિક અને ભક્તિ પ્રેમ, આપણે જે ભક્તિ માર્ગ કહીએ, એ ભક્તિ માર્ગમાં પ્રેમ અને વિનમ્ર કેટલો હશે ને તમે વિચારીએ કોઈ એમ કે એ દુષ્ટને નમન કરે છે. એમાં દુષ્ટ માટે લખ્યું છે કે જેમ આપણે સત્પુરુષ હોય એવી રીતે જે દુષ્ટ હોય એને પણ નમન કરે છે કે ભાઈ તમારું એક્ઝિસ્ટન્સ છે, તમને નમન કરું છું એમ. એટલે એમનું જે ભક્તિ માર્ગનું જે વિનમ્રતા અને જે પ્રેમ હશે એ જોરદાર એમ. આવું જોયું નથી. એક્ઝેક્ટલી સર. એટલે આ લોકોએ બોલિવૂડે બહુ મોડું ચાલુ કર્યું. તમને ખ્યાલ હોય તો કદાચ ફિલ્મફેરે બેસ્ટ એક્ટરનો એવોર્ડ દેવાનો શરૂ કર્યો એના મારા ખ્યાલથી 40 વર્ષ પછી બેસ્ટ વિલનનો એવોર્ડ દેવાનો શરૂ કર્યો. અને પહેલો બેસ્ટ વિલનનો એવોર્ડ હતો સડક પિક્ચર માટે સદાશિવ અમરાપુરકરને મળેલું. હિજડાનો રોલ કરેલો હતો એણે. તમે એ પિક્ચર જોશો ને, મેં નાનપણમાં જોયું હતું. તમે નાનપણમાં કોઈ બાળક એ પિક્ચર જોવે ને તો એને એ છક્કા જેને આપણે વ્યંઢળ હિજડા જેને આપણે કહેતા હોય એનાથી બી જાય. એટલો ડેડલી રોલ કર્યો હતો. એટલે તમને વર્ષો સુધી આમ એક ઇમેજ રહે એની. હા, કે આવા ખતરનાક, એટલે રિયલ લાઈફમાં એવું કોઈ કોરિલેશન હોવાનો કોઈ, હા, હોય જ ન હોય એવું કાંઈ હું પુષ્ટિ નથી કરતો. પણ સારા માણસો ઘણા મળેલો છું હું એ લોકોને માગવાવાળામાં કે જે મજબૂરીથી માગે છે. પણ બોલિવૂડે બહુ પછી રેકગ્નાઇઝ કર્યું. તુલસીદાસે, તમારી વાત બહુ સાચી કહેવાય કે તુલસીદાસે મતલબ એટલા વર્ષ પહેલાં જે ગ્રે શેડ છે એને પણ એક્ઝેક્ટલી સર. આ એક નવું ડાયનેમિક પર્સપેક્ટિવ મળ્યો. પણ એ વસ્તુ તો ભાઈ 100% સાચી છે. અને બીજું એમાં બહુ મોટી વસ્તુ અત્યારે લોકોનો જે પરસેપ્શન છે, બજેટની કમી છે અત્યારે ચલાવો. એટલે આપણે અત્યારે કેમ 2 માર્ગ હોય ને એમ, એક જે શિવ પૂજક છે અને એક વિષ્ણુ પૂજક છે. એમાં ઘણા બધા લોકો એવો ભેદભાવ રાખતા હોય કે અંદરો અંદર ધર્મમાં એવું કહેતા હોય ભાઈ આમને ના પૂજો, આમને પૂજો. એમાં સર એક બહુ સરસ આપ્યું છે કે ભાઈ એમના જે કહેવાય ને કે ઈષ્ટ કયો તમે રામ માટે શિવનું શું છે, અને એ બંનેનું જે ઇન્ટરકોરિલેશનનું મહત્વ બતાવ્યું ને સર, એ બહુ અદ્ભુત છે. કે ભાઈ એમના માટે આપણે કીધું છે, એમાં લખ્યું છે, મને યાદ નથી આવતું અત્યારે પ્રોપર રીતે, પણ પ્રભુના ચરણ રજની વાત થઈ છે. તો કે એ જ્યારે શિવ ભગવાન હોય છે એવી રીતે, તો એ એમના ઈષ્ટ છે. પણ એમના માટે પાછા વિષ્ણુ ઈષ્ટ છે. એટલે એ બંનેનું જે હરિહર માટે જે અધૂરાપણ બતાવ્યું ને એ જોરદાર છે. એ ઉત્તરકાંડમાં કે ટૂંકમાં એ ઓલો આખી
ચોપાઈનું લગભગ આપેલું છે કે ટૂંકમાં રામજી એવું કહે છે કે જે કોઈ શિવજી નથી માનતો એ મારા માટે પણ નથી એ રીતે. લંકાકાંડ હા, એકાદું લગભગ સુંદરકાંડ સુંદરકાંડ નહીં, કે લંકાકાંડ. હા. ત્યારે રામેશ્વરમની સ્થાપના કરી એમણે હા. ત્યારે એમણે હા એમની એટલે ઘણી ઘણી જગ્યાએ કીધું છે રામે. રામેશ્વરમની સ્થાપના કરી ત્યારે એમની એક ચોપાઈ છે શિવ સમાન મોહી પ્રિય ન દૂજા, કે મને શિવ જેવો બીજો કોઈ પ્રિય નથી. એ વાત તમે બહુ સાચી કીધી. તુલસીદાસનો જ્યારે જન્મ થયો ને ત્યારે એટલે શંકરાચાર્યના સમયથી ચાલતું જ હતું શૈવ વૈષ્ણવનો ડિસ્પ્યુટ હટાવવાનો પ્રયાસ ચાલતો હતો. અને તુલસીદાસે એટલા માટે જ રામચરિતમાનસની શરૂઆત, તમે શિવ વિવાહ પહોંચી ગયા? અચ્છા, બરાબર. તમે મારા ખ્યાલથી 47માં પાનાથી શિવ વિવાહ શરૂ થાય છે. તો તુલસીદાસે છૂટછાટો ઘણી લીધી છે. એમાં એ એટલા માટે જ પોતે એના માટે પેલું ઓલી છટકબારી કહેવાય છે આપણે ઓલું માફી જેવા એણે ઘણી બધી દોહાઓ લખ્યા છે કે જેમાં એણે કીધું છે એક જે બહુ ફેમસ છે, હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનઈ બહુ વિધિ સબ સંતા. તુલસીદાસે કીધું મર્યાદામાં રહી અને થોડીક તમે સ્ટોરીમાં છૂટછાટ લઈ શકો, ઈશ્વરનો દ્રોહ ન થવો જોઈએ ક્યાંય. જેમ કે આવી સાના ઉપર હું પાછો કે અત્યારના લોકો જે રાઇટર્સ છે જે એક તો શબ્દ પ્રયોગ કરે છે માઇથોલોજી. મને તો માઇથોલોજી શબ્દ હું સાંભળું ને તો મને એમ થાય કે આની કંઈક વિશેષ પૂજા કરવી જોઈએ આ બોલવાવાળાની. સંસ્કૃત શબ્દ મિથ્યા ઉપરથી આવેલો છે. અને પાછા એક ભાઈ છે પેલા વામપંથી અને પાછો હિન્દુ ધર્મનો સ્કોલર છે, એમાંય ના નહીં, રીડિંગ એનું મારાથી વધારે છે ગ્રંથોમાં પણ. અને પાછો આમ બધી સિરિયલોના રાઇટર અને આમ આમ હિન્દુ ધર્મનો આમ આમ કહેવાય છે અત્યારે એસ્ટાબ્લિશ સ્કોલર થઈ ગયો છે. તો એ પાછો એવું કે ટ્રુથ અને ફિક્શનની વચ્ચેનું જે છે એને માઇથોલોજી કહેવાય. ઘડી કાઢેલા મતલબ હોય છે. સંસ્કૃત શબ્દ મિથ્યા ઉપરથી શબ્દ આવેલો છે. હવે મિથ્યાનો મતલબ મને કોઈ આનો કંઈ બીજો કરી દે, મિથ્યા એટલે ખોટું. માઇથોલોજી આપણે તમે કોઈ જગ્યાએ ડિફરન્સીસ ઓલા ગવર્મેન્ટ લોકોના વેમ દૂર કરવામાં લખે છે મિથ અને ફેક્ટ, તો મિથનું ઓપોઝિટ ફેક્ટ છે. તો તમે કઈ રીતે કહી શકો કે સત્ય અને કલ્પનાની વચ્ચેનું માઇથોલોજી? અરે એણે કંઈ સ્ટેટમેન્ટ વાપર્યું દેવદત્ત પટનાયકે, હમણાં ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ આવ્યો હતો કે હિસ્ટ્રી ઇઝ અ ચાઇલ્ડ સ્ટબર્નિટી. નાના બાળકની હઠ છે ને એ એવું કહે છે કે નહીં ઇતિહાસ આપણે એવું કહીએ છીએ ને ઇતિહાસ, રામાયણ અને મહાભારતને આપણે ઇતિહાસમાં મૂકીએ છીએ. ઇતિહાસ આમ જ બન્યું તું એટલે એ થયું ઇતિહાસ. તો એ શું કહે છે, ઇતિહાસ છે ને એ બાળહઠ છે કે હું કહું છું એમ જ સાચું છે. અને માઇથોલોજી મેચ્યોર્ડ માણસની આપેલી છૂટછાટ છે કે ના 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 આમાં આમ પણ હોઈ શકે. એટલે એ ભાઈ એટલે અહીં ઘણી બધી છૂટછાટો લઈ લે છે. પણ તુલસીદાસે બહુ મસ્ત પ્રસંગ નાખ્યો રામચરિત માનસમાં. શિવ વિવાદી શરૂ કરે છે અને યાજ્ઞવલ્ક્ય મુનિ જે ભારદ્વાજને કથા કહે છે ને, એટલે યાજ્ઞવલ્ક્ય વચ્ચે કહે છે કે મેં તમારી પરીક્ષા કરવા માટે શિવકથા તમને કીધી કે જો તમને શિવકથામાં રસ પડે તો જ તમને રામકથામાં રસ પડશે, અને તો તમે બરાબર સુપાત્ર છો રામકથા સાંભળવાને. જો તમે શિવકથામાં રસ ન હોય તો તમે રામકથા સાંભળવાને સુપાત્ર નથી. એટલે તુલસીદાસે બ્રિજ બનાવ્યો. અને મોરારી બાપુની એક કથા સાંભળતો તો માનસ હરિહર, લગભગ હું ખોટો ન હોઉં તો લગભગ રાજકોટમાં જ કીધી હતી એમણે. અને એમાં એણે બહુ મસ્ત વાત કીધી કે આ લોકો શૈવ વૈષ્ણવો જે ઝઘડો કરે છે કે શિવ વિષ્ણુના દાસને ભક્તને, એણે કીધું તુલસીદાસે એક ચોપાઈમાં આખું નિરાકરણ આપી દીધું કે પરસ્પર સ્વામી સેવક અને સખા બે એકબીજાના સેવક
સખા અને સ્વામી બે તમે પછી એ લોકો ઉદાહરણ આપે છે કે હનુમાનજીએ શિવ અવતાર લીધો ને રામની સેવા કરી ને એટલે એ મતલબ રામ સુપિરિયર થયા ને ઓકે હવે ઠીક હવે એમાં નથી જવું. રામેશ્વરમનો મતલબ કરે છે એ લોકો કે રામસ્ય ઈશ્વર રામેશ્વર, એટલે રામના જે ઈશ્વર છે રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર. મારા એક ફ્રેન્ડ જે બહુ વિદ્વાન માણસ છે, હવે લગભગ એમણે સંન્યાસ લઈ લીધો છે, તો એમની સાથે એકવાર ચર્ચા થતી હતી, એમણે બહુ મસ્ત વાત કીધી. अच्छा रामेश्वर यानी राम शिव के ईश्वर हुए, तो कहीं जगह पे पीपलेश्वर महादेव होता है तो उसका मतलब ये हुआ कि पीपल महादेव का ईश्वर हुआ. એટલે એમાં રામની શિવની બેયની સરળતા છે. ઓકે, પેલી જૂની રામાયણ સિરિયલમાં બહુ મસ્ત ટિપ્પણી કરી છે એની, રામસ્ય ઈશ્વર ઈ રામેશ્વર, કે શિવ કહે છે કે ના ના રામના ઈશ્વર એ જ રામેશ્વર, અને રામ કહે છે કે નહીં નહીં રામના ઈશ્વર એ રામેશ્વર. તો એમાં જ તો મજા છે ને, એમાં જ મજા છે કે બે એકબીજાને મોટા કરો અને એ બે એકબીજાના પૂરક છે, એમ એમાં ક્યાંય એ લોકોમાં ફાઇટ નથી. 5 પૈસાના આમ જરાક આમ શું કહેવાય અમારે થોડુંક અમથું માન મળી જાય અને એ ભક્તો ડખા કરાવતા હોય. તમારી જિજ્ઞાસા શું હતી? તમે મને કીધું હતું રામચરિતમાનસ વિશે એક તમે કંઈક બાલીનો પ્રશ્ન પૂછવાના હતા મને. ના, તમે મને એવું કીધું હતું કે સર તમે મારી રામચરિતમાનસની જિજ્ઞાસા ઘણી ઘટાડી દીધી, એક બાલી વિશે અમુક પ્રશ્નો છે હું પૂછીશ તમને. અચ્છા અચ્છા, બરાબર બરાબર. પણ આના પાછળ તો સર ઘણું મારે બેઝિકલી છે ને આમ રીડિંગ કરવું હતું મને, આ બધી વસ્તુ માટે સખત આમ એક્સાઇટમેન્ટ કહો કે તમે જે કહો મારે વાંચવું હતું, કારણ કે હું આ બધા યુટ્યુબના વિડીયોમાંથી ને એમાંથી બધું ભેગું કરું ને, એ તમે મને જેમ કીધું હતું એમ કે કોકનું એઠું કહેવાય એટલે ત્યારે મને એ વસ્તુ મનમાં કરી ગઈ એમ કે ભાઈ આ એઠું જ છે. એટલે આ તો ખાલી એક જોકિંગ એમ, પણ અહીંથી ચાલુ થયું એમ. એટલે હું આને મારે એક ફર્સ્ટ સ્ટેપ તરીકે જોઉં છું, અને ભાઈ રાજે સરસ વાંચીને પૂરી કરી લીધી, તમે મને કીધું એટલે કાંઈક હશે તો જ આવી રીતે આવ્યું એમ, કે દેવ કૃપાથી કે જેવી રીતે એક ફર્સ્ટ સ્ટેપ તરીકે. હજી આગળ જેમ જેમ જશે એમ વધારે મજા આવતી જશે, વ્યસન થઈ જશે છે. હજી હું રાજની સાથે એ જ વાત કરું છું કે આ મહાપારણના જે વિશ્રામ આવે છે, તો મેં આજે વાંચ્યો એ પહેલા વિશ્રામ સુધી મેં આપણે વાત થઈ હતી કે મેં પહેલો વિશ્રામ પૂરો કર્યો 27 પન્નાનો છે, તો સર એ એક બેઠકમાં થયો અને બીજો વિશ્રામ બીજી બેઠકમાં પૂરો થયો. ના પણ તમને મંગલાચરણમાં રસ પડ્યો એ મારા માટે બહુ નવાઈની વાત છે. એ મેં એ જ કીધું, મેં કીધું સરે મને કીધું હતું મંગલાચરણ ટૂંકમાં સ્કીપ કરીને, કારણ કે એ પોર્શન એવો થશે કે હું વાંચવાનું કાંઈ એવું નથી, પણ વાંચવાની ટેવ ન હોય ને જો વાંચવાનું શરૂ કરી દે ને તો એવું કરી નથી વાંચવું, બંધ કરી દે એમ. એટલે ઘણાએ કરેલું છે. મેં હમણાં એકને મેં પરાણે આપી અને એમ મેં એને કીધું કે 47મા પાનાથી ચાલુ કરજો, અને ઓલા અમુક હોય ને ઢીઠ હોય ન માને, તો પહેલા પાનાથી ચાલુ કરી 50 પાને આવીને મૂકી દીધી. એટલે મેં કીધું ઇન્ટરેસ્ટિંગ પોર્શન ચાલુ થયો, હવે તો વાંચો. ના ના બહુ મજા આવી. અરે જાણકાર માણસો કહેતા હોય તો કરાય. હું મારા લગભગ દરેક બેચમાં એકવાર સ્ટુડન્ટ્સને કહું છું કે જીવનમાં એકવાર તમે કાંઈ બીજી પુસ્તક ન વાંચો, કોઈ પણ તમને હિન્દુ ધર્મ વિશે જાણવાની ઈચ્છા હોય, આપણે લોકો છે ને એવા છીએ, અને ખાસ કરીને ઓલી વોક જનરેશન દિલ્હી મુંબઈ ને જે મોટા સિટીઝમાં જે પેલી પોતાની જાતને ચાલુ થઈ ગયું છે આપણે એમ, જે પોતાની જાતને સેક્યુલર અને આમ લિબરલ ને કહેતા હોય,
એને કોઈ કુરાન ગિફ્ટ કરશે ને તો વાંચી નાખશે, એને કોઈ બાઇબલ ગિફ્ટ કરશે ને તો વાંચી નાખશે. આપણા પોતાના ગ્રંથ તમે એમ કહો વાંચવા જોઈએ તો કેવા બાના આપે, હજી કાંઈ મારી ઉંમર છે. એટલે મને ઘણા એમ કહે તમે મહાભારત વાંચો છો, રામાયણ વાંચો છો, આ કંઈ તમારી ઉંમર છે? તો હું એમ કહું તમારા પ્રમાણે જે ઉંમરના લોકો વાંચવા જોઈએ એ તમારા ઘરમાં વાંચે છે ખરા? એટલે તમને એમ થાય કે 50 પછીના વાંચવા જોઈએ, 60 પછીના વાંચવા જોઈએ. તમારા ઘરમાં જે 60 પછીના છે એ વાંચે છે? વાંચવાના હોય ને તો 18 ચાલુ કરી દે, અને નો વાંચવાના હોય ને તો લાઈફ બિગિન્સ એટ 14, લાઈફ બિગિન્સ એટ 15, લાઈફ બિગિન્સ એટ ફલાણા ઢીકાણા ને, અને 70 વર્ષે ગર્લફ્રેન્ડ ગોતતા મેં બાબાઓ જોયા છે. એટલે તો એને જેને નથી એમાં શું છે, ગીતામાં કીધું છે કે તમે ગયા જન્મે જો આ સાધના કરી હશે ને અધૂરી રહી ગઈ હશે ને તો જ આવતા જન્મે કન્ટિન્યુ થશે. એટલે તો એની વહેલી શરૂ થઈ જાય. હવે જેની અમુક ઉંમર સુધી નથી જ શરૂ થઈ ને સાધના, તો એણે સમજવું કે આ મારો પેલું રાજર્ષિ નંદીના પોડકાસ્ટમાં ઓલાએ પૂછ્યું ને, મને અત્યારે તમારી સાથે ચર્ચા કરતા મને એટલે જ હું હમણાં મમ્મીને જ કહેતો હતો, મને છે ને જરાક ઓલું એવી બીમારી જે કોઈક સવાલ પૂછે ને તો નીકળે, તો ક્યાંથી ફ્લો નીકળે મને ખબર ન હોય. વન વે કથા હજી મોરારી બાપુ જેવા એ લેવલે હું નથી પહોંચ્યો, ક્યારે કદાચ આ જીવનમાં પહોંચું તો સારું. પણ આ જન્મ તમારો સાધનાનો પહેલો જન્મ છે ને એની એક નિશાની ખરી કે અમુક ઉંમર સુધી જો તમારી સાધના શરૂ ન થઈ જાય, તમને સામેથી એના પ્રત્યે કૌતૂહલ ક્યુરિયોસિટી ન જાગે, તમને ચોપડા ન બોલાવે, તમને હરિનામ તમને એના ચરિત્રમાં ક્યારેય રસ જ ન પડે ને તો સમજો કે નથી કરી. તો આ જન્મે શરૂ કરી દો મારા ભાઈ, નહીતર પાછું આવતા જન્મે બની શકે નીચી યોની મળી જાય. અને છેલ્લો સમય છે ને જે એ મોતનો સમય એ અઘરો હોય, મૃત્યુ ઉપર વાતું તો બહુ થાય. મેં મોરારી બાપુનું એક કથા સાંભળતો હતો ને તો મોરારી બાપુ જોક બહુ જબરદસ્ત કહે. સાંઈરામે કીધું બાપુ સારું છે તમે અમારી ફિલ્ડમાં નથી આવ્યા, નહીંતર અમારી દુકાન બંધ થઈ જાય. અને એટલા નવા જોક્સ હોય એમની પાસે, એમ કે આટલા હાસ્ય કલાકારો હોવા છતાં એની પાસે નવા જોક્સ હોય. કે એક બેન છે ને કચરો ઉપાડવાનું કામ કરતા હતા, એટલે દુઃખી જ હતા જીવનમાં, નહોતા પૈસે સદ્ધર ને કે બધી રીતે તકલીફ હતી. તો કે બિચારા રોજ એમ કે હે નાથ ઉપાડી લે, હવે નથી સહન થતું, ઉપાડી લે, હે રામ ઉપાડી લે. તો કે એક દી આવ્યા એ કે હાલો એ કે માડી કે શું ક્યાં હાલો? લે અમે કે યમના દૂત છીએ, તમે તો રોજ કયો છો ઉપાડી લે ઉપાડી લે, આજે સંભળાઈ ગઈ હાલો. ના હોય નહીં, આપણે કંઈક ભાષામાં અનુવાદમાં ફરક પડ્યો, તમારી ને અમારી ભાષા અલગ. લે શું અલગ કે તમે ગુજરાતી બોલો, હું ના ના તમે દેવવાણીવાળા, આપણે કંઈક ભાષામાં ફરક, હજી કાંઈ જવું નથી મારે. તો હું રોજ ઉપાડી લઉં, પણ એ તો હું એમ કહેતી હતી કે ભારો ઉપાડતો નથી, કોક ઉપાડવા વાળું લે મેરા હવે આવ્યો છો તો મૂકી દે માથે જા. એટલે કેવું સહેલું છે સાહેબ, એ ફેસ કરવું અઘરું છે. તો આવવાનું જ છે તો ભાથું તો તૈયાર કરી રાખવું પડશે ને. સર મને એવું લાગે છે કે તકલીફ એક એવી આમ જે આપણે જોતા હોય ને આજુબાજુમાં એના ઉપરથી એવું લાગે કે ક્યાંક જે છે ને જ્યાં છે ત્યાં અતિ છે, એટલે અંધશ્રદ્ધા ખૂબ વધારે આવી જાય, અને જ્યાં નથી ને ત્યાં કાંઈ નથી. એટલે જે આપણે કહી શકાય ને કે તમે જે કહો છો જિજ્ઞાસા, એ વાળો જે વર્ગ છે ને એ આમ કહેવાય ને કે બહુ માઇનોરિટીમાં છે. જ્યાં છે ત્યાં ઘરમાં પહેલેથી વાતાવરણ એવું છે કે એ બોર્ન એન્ડ બ્રોટ અપ એવા થયા છે ફોર્સફુલી કરવાનું જ છે એમ ટ્રેડિશનની રીતે. અને જ્યાં જેમ વાત થઈ એમ નથી એમ ત્યાં કાંઈ નથી થતું એમ, અને ત્યાં જિજ્ઞાસા કે ફોર્સફુલી એ કંઈ ફેક્ટર કંઈ કામ નથી કરતું. તો વાતાવરણ છે ને આજુબાજુના લોકો, સોસાયટી, મિત્રો, પડોશીઓ, એમાં જો કંઈક હોય ને તો આવે એમ કે ભાઈ ધારો કે હું ને ઓમ છીએ તો આવી રીતે વાત થાય
એવા બે લોકો હોય તો ટૂંકમાં આવું આવે, બાકી તો એવા લોકો મળવા અઘરું છે ને એમ, કારણ કે આવશે એ ક્યાંક નજીકના લોકોમાંથી આવશે, નજીકમાં લોકો જેવા નહીં હોય તો નહીં થાય. હા, એટલે અગેન એમાં પાછું આપણે ગીતા એવું જ કહે છે કે ગયા જન્મે તમે જો ઉપાસના કરી હશે તો તમને આ જન્મે ગમે ત્યાંથી મળી જશે, તમને ગુરુ મળી જશે, તમને મિત્ર મળી જશે. અને ગીતામાં છે ને જન્મ કીધા છે, શ્રેષ્ઠ જન્મ કયો, તો એક શ્રેષ્ઠ જન્મ કીધો શ્રીમંતના ઘરે. તમારા ગયા જન્મના આપણે ન કઈ ઘણી વાર પૈસાદાર હોય, કંઈ સ્ટ્રગલ ન હોય, તો આપણે એમ કહીએ ને ગયા જન્મે યાર આણે કંઈ પુણ્ય કર્યા છે, નો ડાઉટ કર્યા છે પુણ્ય, એટલે જ શ્રીમંતના ઘરે જન્મ મળ્યો છે. એનાથી શ્રેષ્ઠ જન્મ કીધો છે ગીતામાં જ્ઞાનીના ઘરે. જ્ઞાનીથી શ્રેષ્ઠ જન્મ કીધો છે ભક્તના ઘરે. અને એનાથી શ્રેષ્ઠ જન્મ કીધો છે જ્ઞાની ભક્તના ઘરે. એટલે માની લો ન થયું આવું કાંઈ, પારિવારિક બેકગ્રાઉન્ડ ન મળ્યું, તો એટલા માટે જ તો આ જન્મે તો સાધના કરી લો મારા ભાઈ, તો આવતો જન્મ તો તમને ક્યાંકથી શરૂ કરશો ને, એક જગ્યાએથી શરૂ કરશો. અને ગયા જન્મે કંઈક કર્યું હશે, એની સાથે સંબંધ બાંધ્યો હશે, તો જ આ જન્મે કોક મળશે. પછી ગમે એ રૂપે મળે તમને, તમને ગુરુ રૂપે મળી જાય. અરે ઘણીવાર ચાલતા ચાલતા યાર રિક્ષાવાળા આપણને ટકોર મારી દે છે. મને દિલ્હીમાં મને યાદ છે, એકવાર નિરાશ થઈને બેઠો હતો અને રાત્રે અમારો છાપાવાળો છે ને અહીંયા મોડે સુધી ફરતો, તો હું બેઠો હતો મારા બિલ્ડિંગની બહાર, આમ ઉદાસ બેઠો હતો, અને આવીને મને કે ભોલે કાહે ઉદાસ બેઠે હો. એ આમ જરાક આમ મૂજમાં હતો તેથી, તો મારાથી એને કહેવાય ગયું, મધુ ભૈયા સ્ટ્રગલ બહુ હે, યે હે વો હે. અરે એણે મને કંઈક વાત એવી કહી દીધી કે આમ એક ટકોર મારી દીધો, આમ આત્મા ઉપર જરાક ચોટ મારી દી. અરે ભોલે યાર તું ઇતના અચ્છા આદમી હો કે ऐसे सोच रहा है, हो जाएगा. ક્યાંથી મળી જાય તમને ખબર ન હોય, લીસ્ટ એક્સપેક્ટેડ એમ. ઓકે, હા, એટલે એની યારે સંબંધ બાંધી લ્યો સાહેબ. મારે તો અદ્ભુત અનુભવો છે, તમને કહું ને, જે લોકોની આશા રાખી હોય કામ નથી આવ્યા. અને બસ હનુમાન ચાલીસા બોલીને યાદ કરો, ગમે ત્યાંથી પહોંચાડી દે એ, ગમે ત્યાંથી માણસ પહોંચાડી દે. મેં સાવ આમ વિરાન જગ્યામાં મદદ મળેલી છે. અને આમ ફરી ગયેલા મગજના હોય, અચાનક સીધા ચાલવા માંડે, એવાય જોયેલા છે. આપણને એમ થાય કે મનમાં રામ વૈસા, એકચ્યુઅલી એમ થાય કે હું એટલે કહું મારા વિદ્યાર્થીઓને, જીવનમાં એકવાર હિન્દુ ધર્મ શું છે જાણવું હોય તમારે, કોઈ ફક્ત એક પુસ્તક વાંચી, તમે એમ કહો એક જ બુક વાંચવી છે, દરેક ભારતીય જીવનમાં એકવાર રામચરિતમાનસ વાંચો, કૌતૂહલથી વાંચો. તમને ખબર છે દુનિયાની આજની તારીખે સૌથી વધુ વેચાતી પુસ્તક છે. એકલા ગીતા પ્રેસ ગોરખપુરે 12 કરોડ કોપી વેચેલી. એમાં સુંદરકાંડ આવી ગઈ, પણ એક પુસ્તક જેનો પાર્ટે વેચાણો છે અલગથી. એટલે તુલસીદાસનો વ્યાપ તમે વિચારો સાહેબ. તમે 12 કરોડ કોપી કયો છો, મિનિમમ 5 કરોડ પરિવારોમાં તો પહોંચ્યા હશે ને. એટલે દુનિયાની આજની તારીખે, અને આ તો ફક્ત એક ગીતા પ્રેસ ગોરખપુર કહું છું. ગુજરાતીમાં મને 2 બીજા પ્રકાશન મને ખ્યાલ છે, એક સસ્તું પુસ્તક ભંડાર છે અને એક અમદાવાદનું જ છે એક બીજું, એનું મને નામ અત્યારે ધ્યાનમાં નથી આવતું. એવી જ રીતે હિન્દીમાં છે, બાંગ્લામાં હશે, તમિલમાં હશે, તેલુગુમાં હશે, એટલે મતલબ અલગ અલગ, પંજાબીમાં અને અલગ 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 કેટલા પ્રકાશનો હજી રામકથા વેચતા હશે. તો હું એમ કહું, લવ સ્ટોરી સમજીને વાંચી લો યાર. તમને કાંઈ એમ થાય કાંઈ નહોતું, તમે વિચાર કરો કે સદગુરુ કહે છે ને કે આજનો કોઈ રાજા હોત અને એની પત્ની કિડનેપ થઈ ગઈ હોત, અને કિડનેપ કરવાવાળો એનાથી મોટો રાજા હતો, તો લોકલ સોલ્યુશન ગોતત ને. લોકલ સોલ્યુશન મીન્સ આખી લંકા હળગાવી દીધી 2 સંન્યાસી. ઓલા પિક્ચરમાં કે છે વાનરની મદદ લે એને કેવા ભગવાન કહેવાય. અરે વાનરને, વાનર શબ્દનો મતલબ થાય જે પોતાનું નરત્વ ભૂલી ગયા છે.
સંસ્કૃતમાં વાનો મતલબ થાય કદાચિત. વા એટલે આઈધર ઓર એવો એ ટાઈપનો મતલબ થાય. કિમ વા. ઓકે, કે તમે એમ કહો ને કે આ કરો અથવા આ કરો અથવા આ કરો, તો સંસ્કૃતમાં વારે વારે વા 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 વપરાય. વા, ખાલી વા, વા હ નહીં, હા, વ ને કાનો વા. તો જે પોતાનું નરત્વ ભૂલી ગયા છે, જે પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂકેલા છે, એ હનુમાનને, એ સુગ્રીવને એટલો કોન્ફિડન્સ અપાવ્યો. અને રામ પાસે જાદુ હતો. બાલી સાથે લડવા ગયો સુગ્રીવ. કિષ્કિંધા કાંડમાં કીધું છે કે માર ખાઈને આવ્યો ને બાલી કે સુગ્રીવ કહે છે બંધુ નહીં મોર યહ કાલા, મેં જો કહા રઘુબીર કૃપાલા, બંધુ નહીં મોર યહ કાલા. આ મારો બંધુ નથી, આ મારો કાળ છે. અને રામ કહે છે, પાછું હાથ અડાડીને રામે પાછી શક્તિ દઈ દીધી. બધું દરદ ભૂલી ગયો, હવે જા, પાછી તાકાત. નહીતર સુગ્રીવ બહુ ભીરું માણસ હતો અને બાલીને મારી શકે તાકાત નહોતી એનામાં. બાલીને માર્યો, કોન્ફિડન્સ આવી ગયો. લંકાકાંડમાં પ્રસંગ છે, એ લોકો વિમાનમાંથી હવામાંથી જરાક સર્વે કરતા હતા લંકાનો, તો સુગ્રીવે જોયો ને રાવણને, સીધો કૂદી પડ્યો રાવણની અટારી ઉપર અને માંડ્યો મારવા. જે માણસ બાલી સાથે લડતા બીતો હતો અને સીધો કૂદી પડ્યો. એટલે રામમાં જાદુ છે. અને સુગ્રીવ એમ કહેતા હતા કે હું લડીશ, અને રામ કે તમે નહીં લડો, તમે પાછળ રહ્યો પ્લીઝ, તમે રાજા છો, તમે હારી જશો ને તો અમે હારી જશું. આટલું માન આપે છે. એમ નહીં કે હું ચક્રવર્તી સમ્રાટનો દીકરો છું તો તમે તો મને ટેક્સ ચૂકવો છો, તો મેઇન રાજા હું છું. નહીં, કિષ્કિંધાના રાજા તમે છો, મેં તમારી આગળ શરણ લીધી છે, તો મારા રાજા તમે છો. તો આટલું સમાજના નાનામાં નાના માણસને જે પોતાનું વીરત્વ ભૂલી ગયા છે, એ લોકોને માન આપી ફરીથી રાજગાદી. અને રામે કોઈના રાજ્ય લીધા? વિભીષણને જ્યારે એણે કીધું કે આવો લંકેશ, તો સુગ્રીવને એમ થયું કે રાજ્યાભિષેક કરી દીધો. પછી ઓકે કરી દીધો. પછી લંકા પહોંચ્યા અને અંગદને મોકલો કે રાવણને હજી કહી દે મારી પત્ની મને પાછી આપી દે, તો હું તને બધું રાજ્ય પાછું આપી દઈશ. તો વિભીષણને એમ થયું કે તમે મને રાજ્ય દેવાના હતા. તો વિભીષણને કીધું ચિંતા કરમાં, હું તને અયોધ્યાનું રાજ્ય દઈ દઈશ. મેં તને વચન દીધું છે કે તું રાજા છો એટલે તું રાજા છો. મારે રાવણ હારે વ્યક્તિગત કોઈ દુશ્મની. સાહેબ જીગર જોઈએ. પછી એવું નથી અત્યારે, નહીંતર એવું થાય કે કિંગ નથી બનતા તો કિંગ મેકર બને. Yes. માથે હાથ રાખવા Yes. કે તું હવે મને મારે જે જોઈ છે મને ફેવર કરજે. ઈ નથી કીધું એમ. જીગર જોઈએ સાહેબ. એટલે હું કહું એકવાર વાંચો તો ખરા સાહેબ, તમારા દેશમાં કેવા આમ ઉદ્દાત્ત ચરિત્રો રહેલા છે. તમે કૌતૂહલવશ વાંચી નાખો એકવાર, મને ખોટો પાડવા વાંચી નાખો કે ના સાહેબ તમે હાવ ખોટા હતા, કાંઈ એવું બધું નથી. મારો ભરોસો છે તમારામાં થોડીક સેન્સિટિવિટી હશે ને તો એ જાતું રામ કરી દેશે. મેં રાજકોટ આવ્યો ને પાછો, તો એક બેચમાં એક સ્ટુડન્ટ મારી બેંક ઓફિસરની પ્રિલિમ્સ પાસ. મને યાદ છે પહેલું વર્ષ હતું એટલે હું બધું યાદ હોય ને આપણને. એ વર્ષમાં 3 જ સ્ટુડન્ટની ઓફિસરની પ્રિલિમ્સ પાસ હતી અને બીજા 2 પહેલાં કોચિંગ કરી ગયા હતા એડવાન્સમાં. આ છોકરી ચાલુ બેચે પાસ કરી. બેંક પીઓ એટલે જેને ન ખ્યાલ હોય અતિશય અઘરી એક્ઝામ છે, મેથ્સ વાળી. અને ક્લર્કની પ્રિલિમ ફેલ. તો મેં એને પૂછ્યું, મેં કીધું તમને શું થયું? મને આઈડિયા આવી ગયો કે પરફોર્મન્સ ડાઉન ગયું છે. મેં એને બેસાડ્યા, મેં તું તમને શું વાંધો આવી ગયો અચાનક? સર એને કંઈક હતું પરિવારમાં, થોડાક આર્થિક નુકસાનો થઈ ગયા હતા અને ટેન્શન ને બધું હતું, પછી કંઈક ઝઘડાઈ થતા હતા ને ઘણું બધું હતું. તો મને કે સર હમણાં ટેન્શન એટલું છે ને કે ભણાતું જ નથી. તો મને કે ઊંઘ જ નથી થતી. એટલે એ કે તમે જે ભણાવો છો ને એટલું જ, ઘરે જઈને તો એ કે આખો ડિસ્ટર્બ જ રહું છું. તો મેં કીધું કેમ ઊંઘ નથી થતી? તો સર ટેન્શન બહુ છે, ઘરે જઈ અને હોસ્ટેલમાં રહેતી, હોસ્ટેલે જઈ અને જમીને એ કે
પહેલાં તો ટેરેસ ઉપર જઈને કે સ્મોકિંગ જ કરું છું, અને એ કે માંડ માંડ એ કે 2 વાગે ઊંઘ આવે અને 6 વાગે તો ઉઠીને ઓફિસે જવાનું હોય, એમાં એ કે 4 કલાકની ઊંઘમાં કાંઈ થતું નથી. એટલે મેં એને બીચા કીધું. એણે મને એકવાર કીધું હતું કે હું અપસેટ હોઉં ને તો રવિવારે જલારામ મંદિરે જઈને બેસું. એટલે મને ખબર કે ભક્તિવાળી છોકરી છે. નીચે મેં તું ભાઈ યંગસ્ટર્સને કેમ કહેવું મારે, મેં એને બીચા કીધું. મેં કીધું એક દવા કહું સાહેબ, સ્લીપિંગ પિલ અત્યારે પર્સમાં એટલી પડી છે ને એકેય કામ નથી કરતી. મેં કીધું આધ્યાત્મિક દવા છે કહું, કયો હાલો. મેં કીધું રામચરિત માનસ વાંચો ને, મસ્ત ઊંઘ આવશે. સાહેબ ટાઈમ જ નથી મળતો હોય કે આખો દી કામ હોય. મેં તું રાત્રે સૂતા પહેલાં ખાલી 5 પાના વાંચવા છે. અને મેં કીધું એટલું, મેં તું 5 પાનામાં 15-20 મિનિટ છે. એને નોવેલ વાંચવાની ટેવ હતી એટલે મને ખબર રીડિંગ સ્પીડ એની સારી છે. 5 પાના ન વાંચી શકો? હા 5 પાના વાંચી શકો એટલું તો થાય. મેં તું રાતે આપણે સૂતા પહેલાં બધું કામ પતી જાય પછી. તો મને કે હા એટલું થઈ જાય. તો મેં એને જગ્યા કીધી કે અહીંયા મળશે. તો બધે ભટકીને, અને એ છોકરી બધે ભટકીને લઈ આવી બુક. પછી મેં એને કીધું 47માં પાનાથી વાંચજો, મંગલાચરણ પતે, શિવ વિવાહ શરૂ થાય એટલે ઇન્ટરેસ્ટિંગ પોર્શન ત્યાંથી વાંચજો. પહેલે દિવસે એણે 40 પાના વાંચ્યા અને મને મેસેજ કર્યો બીજે દીએ, 40 પાના વાંચ્યા હો કાલે, ઊંઘ નથી આવી. તો ઓકે વાંધો નહીં. બીજા દિવસે 30 પાના, ત્રીજા દિવસે 30 પાના. મને ત્રીજે દીએ મેસેજ આવ્યો 100 પાના થઈ ગયા હો, હજી ઊંઘ નથી આવતી. હું મૂંઝાણો. મેં કીધું પણ આપણે તમો ગુણ વધારી દીધો હોય તો રામજીને થોડોક સાત્વિક ગુણ એસ્ટાબ્લિશ કરતા વાર તો લાગે ને. તો મને કેટલી વાર લાગશે, હમણાં પતી જશે બુક. હું વિચારું, મેં તો 1000 પાનાની બુક છે, આની સ્પીડ તો ખતરનાક છે, તો મહિનામાં પતાવી દેશે. એટલે હું 15 દી કહેવાનો હતો. કીધું એટલે હું મહિનો કહેવાનો હતો એકચ્યુઅલી. મેં પછી બીતા મેં 15 દી કીધા. 15 દિવસ તો આપો, ત્યાં તો બુક પતી જાય. મેં બીજી આપીશ બાપા, ગીતા પ્રેસે એટલી ચોપડી છાપી છે કે જીવન આખું ખૂટી જશે, ચોપડી નહીં ખૂટે. મેં તું મહાભારત વાંચજો બસ, આ પતી જાય. તો ચોથે દિવસે એક જ પાનું ઢેર, 5મે દિવસે ઈ જ પાનું ઢેર. પછી 6ઠે દી ક્લાસે આવી અને મને કહે સાહેબ શું ઊંઘ આવે છે 2 દિવસથી. એ કે મારી रूममेट कहती थी दीदी आप 2 दिनों से तो बच्चे की तरह सो रहे हो, इतना निश्चिंत सोते हुए मैंने आपको कभी नहीं देखा. એટલે હું જરાક છોડો દઉં. મેં શું કીધું, એ તો હમણાં ઓફિસમાં કામ બહુ રહે છે ને એટલે. મેં કીધું લે વાહ, સારું કરું તો હું ને ખરાબ કરે તો રામજી. પછી એને તો વ્યસન થઈ ગયું. પછી કંઈક મને યાદ છે દિવાળીની કંઈક રજા આવતી હતી ને, ઘરે ગઈ હતી અને એણે ફેસબુકમાં સ્ટેટસ લખ્યું કે હોલિડે માય ફેવરિટ બુક એન્ડ મી એન્ડ કોફી. એટલે મેં એને કમેન્ટ કરી નીચે. મેં કીધું કઈ બુક? તો નીચે કમેન્ટ કરી તમને ખબર જ છે ને. મેં હું તો કન્ફર્મ કરું છું. તો પછી મને જરાક કોન્ફિડન્સ આવ્યો. મેં કીધું ઓકે, આ લોકોને કહેવાય 20-25 વર્ષના છોકરાઓને. પછી એક સ્ટુડન્ટને ઘરે ઝઘડા બહુ થતા હતા બાપા હારે. તો મેં એને કીધું, મેં તું ટ્રાય કરો ને. તો હું તો ભૂલી ગયો એને કહીને. એણે મને 3 મહિના પછી મેસેજ કર્યો, સોરી કે મારે તમને એટલું થેન્ક યુ કહેવાનું છે ને. મેં કીધું શેના માટે? ઓલી બુક તમે મને સજેસ્ટ કરી ને, હવે ઝઘડા બંધ થઈ ગયા. મેં કીધું પપ્પામાં ફેર પડ્યો? નહીં કે હું નહીં કે હું વિચારું મારી જગ્યાએ રામજી હોત તો કેમ ડીલ કરત. બસ હું એમ ડીલ કરું ને ઝઘડો ન થાય અને હું શાંતિથી વહી જાઉં. પછી એક છોકરાને મેં સ્વામી વિવેકાનંદની બુક ગિફ્ટ કરી હતી. તો મને મળવા આવ્યા હતા 5-6 જણા જૂના સ્ટુડન્ટ એકવાર, રિયુનિયન ટાઈપ્સ. તો મને કહે સાહેબ તમે ઓલી વિવેકાનંદની બુક દીધી ને, ઘરે ઝઘડા વધી ગયા હોય છે, હવે કે મારે હવે કે ખોટું સહન નથી થતું. તો
તો મેં કીધું તો હવે રામચરિતમાનસ વાંચો. મેં જો આનો અનુભવ છે, ગુસ્સો કંટ્રોલ થયો. સાહેબ પણ હવે ટાઈમ નથી મળતો. તો મેં કીધું સૂતા પહેલાં 5 પાના વાંચવા છે ખાલી. તો ઓલી છોકરી પેલી 3 પાનામાં ઊંઘ આવી જશે, હવે 5 નહીં પૂરા થાય. મેં કીધું આ કોણ કહે છે ખબર છે? તો એણે વાંચી, મને કહે સોરી કે આ તો બહુ સારી બુક છે. એટલે હવે મેં પહેલાં 1 વર્ષમાં લગભગ 100 છોકરાઓને કીધું હશે, એમાંથી 10-12 છોકરા વાંચવા માંડ્યા. એટલે મેં કીધું આપણે આટલું જ કરવાનું હતું, ખાલી કહેવાનું જ હતું, આપણે આટલે નહોતા પહોંચી શકતા. તો એટલે પછી તો મેં કહેવાનું ચાલુ કર્યું. અને પછી મારા વિદ્યાર્થીઓના કાંઈ અનુભવ છે. એક છોકરો ગોંડલથી આવતો હતો, હમણાં લગ્ન કરીને આવ્યો, મને પગે લાગવા આવ્યો. એ ગોંડલથી રોજ અપડાઉન કરતો, અને બસમાં એ દીકરો રામચરિતમાનસની ચોપડી બેગમાંથી ખોલી અને વાંચે, અને આખી બસ એની સામું જોવે. અને એકવાર મને કહે સાહેબ કે આજે તો કંડક્ટરે પૂછી જ લીધું. એ કે એલા અમે નથી વાંચતા ને તું વાંચસ. એ કે પછી મને લાગ્યું કે આનું કંઈ આઈક્યુ નથી હવે લપ કરવા જેવું. એ કે મેં કીધું કાકા વાંચી જો, મજા આવશે. તો એ કે તને કીધું કોણે? તો કે મારા એક સાહેબ છે. તો કે આવા સાહેબ હોય રામચરિતમાનસ વાંચવાનું કે એવા. એટલે મેં તો પછી તો કહું છું ને, અદ્ભુત અનુભવો છોકરાઓના મેં સાંભળ્યા છે રામચરિતમાનસ વાંચીને. અને મને આશા ન હોય એવા એ લોકોના અનુભવો. જીતી ગયા લાગે છે આ લોકો, વર્લ્ડ કપ જીતી ગયા. હા, એટલે હું દરેકને કહું લવ સ્ટોરી સમજીને વાંચો. અને તુલસીદાસની સાહેબ લેખની છે, એકદમ સરળ ભાષામાં એમણે આખો હિન્દુ ધર્મ નિચોડ. હા, તમે હમણાં તાજી વાંચી છે એટલે જનરલી આ એક બધાએ થોડું ઓલું કરી નાખ્યું છે ને કે ભાઈ ભગવદ્ ગીતા વાંચો, ટૂંકમાં યુટ્યુબર્સ ને બધા. પણ એ પહેલી વારમાં સમજાય એમ નથી, કારણ કે આપણું લેવલ નથી. પણ માણસો શું કરે, નાની એવી છે ને, બસ ખાલી એક શ્લોકને ટ્રાન્સલેશન વાંચી નાખે. પણ એ ખાલી વાંચવા માટે થોડી વાંચી છે એમ, એ જીવનમાં ઉતારવા સમજવા માટે. અને આ એવી વસ્તુ છે કે એ તમને સમજાઈ જાય ને ઉતરી જાય, કારણ કે વાર્તા સ્વરૂપે છે. ઓલી ફિલોસોફી થઈ જાય. ફિલોસોફી બધાયનું કામ નથી એમ. એટલે બેઝિકલી મારું છે ને એક આ વસ્તુ વાંચવાની પાછળ એક એ મોટિવ હતો કે હું નાનપણથી છે ને હનુમાનજી માટે ફેસિનેટિંગ કેરેક્ટર મારા માટે, મારા પપ્પાના ગુરુ માને, તમે જેમ માનો છો એવી રીતે એમ સર્વસ્વ. એટલે એ મારા માટે નાનપણથી આઈડલ કયો, ગુરુ કયો, રક્ષક કયો, મિત્ર કયો. ઇવન એક્ઝામમાં મારી પાસે આવડું હતું, કિચન હતું, એ સાથે લઈ જતો પાઉચમાં. હા, એટલે એવું ફેસિનેટિંગ કેરેક્ટર એમ. પણ ક્યારેય મને એવું ન થયું કે જે મારા માટે આઈડલ છે એમના આઈડલ ભગવાન રામ હતા એમ, તો એમનું કેરેક્ટર કેવું હશે. એટલે એ કદાચ મને એવું એટમોસ્ફિયર નથી મળ્યું કે હું એ કેરેક્ટરની યાર ક્યારે એવી રીતે ઇન્ટ્રોડ્યુસ જ નથી થયો. અને આમ સોરી ટુ સે દેટ કે મને એ ખરેખર ખેદ છે બોલવા માટે, પણ મને ઘણા ટાઈમ સુધી એવું હતું કે રામ ભગવાનનું જે કેરેક્ટર હતું ને રામાયણમાં બહુ વીક હતું, અને હનુમાનજી એમનો સ્ટ્રોંગ હોલ્ડ હતા. એટલે મને ઘણા સમય સુધી એવું હતું, કારણ કે મેં ઓલો એનિમેશન મૂવીમાં જોયું હોય કે હનુમાનજીના પીઠ પર બેસીને જતા હોય ને રાવણને તીર મારે. એટલે મને એમ થાય કે આ સારું, આમ હનુમાનજી ના હોત તો તીર કેમ લાગત. પણ ભાઈ ઘણા બધી વસ્તુ પછી ખબર પડી કે ભાઈ જો મારા આઈડલના આઈડલ હોય એ વસ્તુ અહીંયા જ પૂરી થઈ ગઈ. અને પછી તો તમે રામચરિતમાનસ સજેસ્ટ કરી. અને બીજું મેં હમણાં સ્ટડી વાંચ્યું કે ભાઈ રામ છે એ બીજ મંત્ર છે, અને હનુમાનજી છે એ કદાચ ભક્તિ માર્ગના શ્રેષ્ઠ ઉદાહરણ હશે, કે એમનાથી મોટો ભક્તિ માર્ગી કોઈ ભક્ત હશે નહીં. બરાબર. એટલે એમનું જે ખુશાલીનું જે રીઝન હતું, ખુશી, આપણે જે ડોપામીન રિલીઝ થાય કે અથવા જે ખુશી મળે આપણને જે બોડીમાં, તો રામ નામનું જે બીજ મંત્ર છે ને એ તમને ખુશ કરે. તમને રામનો મતલબ નહીં, મને એ નથી ખબર, પણ મેં જે સ્ટડીમાં વાંચ્યું ને સર, અમારા સાયન્ટિફિક ગ્રુપમાં અમારા સર આ બધું પોસ્ટ કરતા હોય, તો એમણે પોસ્ટ કરેલું કે જે ફ્રીક્વન્સીનો મહત્વ છે બીજ મંત્રમાં, એમાં રામનું હતું કે રામ નામ છે ને એનાથી હેપીનેસ તમારામાં ઇન્ડ્યુસ થાય બોડીમાં. એક્ઝેક્ટલી સર, યસ, આ સાયન્ટિફિકલી પ્રૂવન છે સર. તમે કોઈ પણ એન્ઝાયટી હોય તમને, તમે રામ 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 બોલ્યા કરો ને ખાલી કાંઈ પણ એમ, જસ્ટ એમને રામ રામ બોલો તો સર તમારી એન્ઝાયટી વહી જશે. અને આ મારું કરેલું એક્સપેરિમેન્ટ છે કે જેનાથી ખરેખર થોડીક વાર પછી તમને પોતાના દાતા કે ભાઈ કેવી વાત ઉપર હતું એમ.
પણ ત્યારે તમને લાઈટ ન થાય કે આજે રામ 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 જે ચાલુ કર્યું ને ટ્રિગર કર્યું એના લીધે થયું એમ. એટલે આ મેં ટ્રાય કરેલું છે એટલે હું કહું કે નહીં એ વસ્તુ છે. રામના મને બે મતલબ ખ્યાલ છે. એક તો જે કણ કણમાં રમણ કરે ઈ રામ, એટલે એક પાછું કાઢ્યું બીજું વળી પેન્ડોરા બોક્સ ખુલી જશે એમાં અત્યારે નથી જતું, ફરી ક્યારે ચર્ચામાં રાખશું. આ મને યાદ કરજો પાછું. એક બધા કાઢ્યું છે ને કે નિર્ગુણ રામ અલગ છે, નિર્ગુણ બ્રહ્મ રામ અલગ છે અને આ રામ અલગ છે. બે એક જ છે. અત્યારે જરાક તમને જિજ્ઞાસા સમાધાન કરી દઉં, બે એક જ છે. અને એક રામનો મતલબ થાય જેના નામથી જગત આખાને વિશ્રામ મળે. મતલબ જ ઈ છે કે રામ નામ લેવાથી જ વિશ્રામ મળે. એટલે તો પેલી વાલ્મીકીની વાર્તા છે ને કે રામ રામ બોલતા હતા કે મરા મરા બોલતા હતા, એની જે પણ કંટ્રોવર્સી જે હોય, તમે મરા મરા બોલશો તો એ રામ રામ થઈ જશે. તુલસીદાસે બહુ મસ્ત દોહો કીધો છે, તુલસી મેરે રામ કો રીજ ભજો યા ખીજ. એટલે ખુશી ખુશી ભજો કે ખીજાઈને ભજો તમે. ભોંગ પડે તે જામી હૈ ઉલટા સીધા બીજ. તમે બી ભૂમિમાં નાખો તો એ થોડી જોવાની છે કે ઉલટું નાખ્યું સીધું નાખ્યું, ઝાડ તો ઉગવાનું જ છે. તો એવું જ કામ છે. તમે રામ રામ બોલો, મરા મરા બોલો, ખીજાઈને બોલો કે ખુશી ખુશી બોલો કે મનથી બોલો, ઓતપ્રોત થઈને બોલો. મારો અનુભવ તમને કહું રામચરિતમાનસનો. મારા આરાધ્ય શિવજી છે, મહાદેવ છે. લગભગ 16-17 વર્ષની ઉંમરે મારા જીવનમાં હનુમાનજી આવ્યા. એ મારી કુંડલીમાં લખેલું છે. મારા એક અદા છે જેણે પહેલી વાર મારી કુંડલી જોઈ, તો કુંડલી જોઈને મને પૂછ્યું હતું કે મારા ફાધરે કીધું જલારામનું નામ નથી લેતો. તો એણે કીધું અતિશય લોજિકલ માણસ છે, નહીં લે જલારામનું નામ. એને જ્યાં સુધી એને અહીંયા નહીં થાય એ કે મહાદેવનો ભગત છે. એટલે મને આશ્ચર્ય થયું કે કુંડલીમાં લખ્યું હોય તમે કોના ભગત છો એ. પછી મને પૂછ્યું એણે મને કે બેટા હનુમાનજી આવી ગયા જીવનમાં? તું આ લખ્યું છે? ઓકે, હનુમાનજી મેં મારી જિંદગીનો 15મો હનુમાન ચાલીસા હતો જીવનનો, અને મને જે પરચો મળ્યો હતો મારા પરિવારમાંથી એકે જીવતા ન હતો. અને પછી તો હું ફેન થઈ ગયો હનુમાનજીનો. પછી રામચરિતમાનસ પહેલી વાર મોરારી બાપુની કથા ઘરે અમૃત રામાયણ કરીને મળે છે, તમારે જોતી હોય તો ઓનલાઈન મળી જશે. મોરારી બાપુએ કીધેલી અને મને પ્રેમ થઈ ગયો રામારે. મેં કીધું યાર, મારે આજની તારીખે તમે મને પૂછો, હું પૂજા શિવની કરું છું, મને ઓમ નમઃ શિવાય બોલી અને મારું જે મન જેટલું ખુશ થાય છે એટલું કદાચ બીજા એકે મંત્રમાં કદાચ મને હજી હું બધાયમાં મને ઓલું મજા જ આવે છે, આનંદની તો પરમ આનંદની અનુભૂતિ થાય છે. પણ મારું ફેવરિટ કેરેક્ટર તમે પૂછો, ફેવરિટ વ્યક્તિત્વ મારું તો એની ડે રામ. મેં એમની કથા મેં વાંચી નાખી. મને એક વસ્તુ મને દર વખતે મને દેખાણી કે યાર કેટલો સરળ માણસ છે આ, શું નથી કરી શકે એમ. જો લક્ષ્મણ એમ કહેતો હોય કે પૃથ્વીના કાચા ઘડાની જેમ ફોડી નાખું, તો આ માણસ શું ત્રિલોકનો નાથ છે. હનુમાનજીએ સુંદરકાંડમાં રાવણને કીધું છે, જાકે બલ બિરંચી હર ઈસા પાલત સૃજત હરત હરત 10 સીસા. જેના બલથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માંડનું જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે, એનો દૂત છું. તાકો દૂત મેં જા કરી હરિયા ને હું પ્રિય નારી. જેની તું પ્રિય નારીને હરિયાવ્યો છે, હું એનો દૂત છું. એટલે શું મેં કીધું શું નથી કરી શકતો આ માણસ, પણ નાનામાં નાના માણસ સાથે એટલી વિનમ્રતાથી વાત કરે છે. વાતમાં એમ કે આમ કરું તો મારા રઘુકુલની મર્યાદા લાજે, આમ કરું તો મારા રઘુકુલની મર્યાદા. મેં કીધું યાર આપણે ફરીએ આમ રઘુવંશી થઈને, અને જેના નામે વંશ ફેમસ છે એ કેટલો સરળ માણસ છે. મેં એટલે નામ પાછળ રઘુવંશી લગાવવાનું ચાલુ કર્યું કે મને યાદ રહીએ કે હા ઓલાની મર્યાદા
તમે ફૂલાવ એ વાત અલગ છે. ખાલી સ્ટીકર મરાવવાથી નો યસ, તમે જે નામે વંશ છે ને એની મર્યાદા યાદ રાખજો કે એ કેટલો સરળ માણસ હતો જ્યારે અહીંયા ફર્યો છે ત્યારે. એટલે મારું તો ફેવરિટ કેરેક્ટર, અને ઈશ્વરને હાથ જોડીને પ્રાર્થના, આના પછીનો જન્મ એ અયોધ્યામાં દેજો જ્યાં રામ હોય, ત્યાં સુધી ન દેતા. મતલબ મારું એક ડ્રીમ છે કે રામ હોય જ્યારે પૃથ્વી ઉપર ત્યારે એની નજીક રહેવું છે, બને તો જેટલું બને એટલું નજીક, પણ નહીતર એટલી સ્ત્રી યુગમાં રહેવું છે કે જ્યારે રામ છે અહીંયા. મતલબ મારા એટલા ફેવરિટ કેરેક્ટર, એટલું મારું પ્રિય વ્યક્તિત્વ. એટલે તમે હજી વાંચશો એમ તમને એનો જાદુ તમને લાગશે. અને મને તો એવું લાગે છે દુશ્મને વાંચે તો એના મય થઈ જાય, બની શકે. મને લાગે છે. પછી ખબર નહીં હવે હોય કોઈ અતિશય. એટલે રાવણને પણ સામે પરચા બતાવતા હતા તો એ નહોતો જ માનતો ને. એટલે હશે રાક્ષસો હશે કે ન માને તે ન જ માને. ઈ જીદ માન્યાનો હા, પછી એની યાર બહુ એની યાર ડિબેટ ન કરવી, શાસ્ત્રાર્થ ન કરવું એની યાર. ગીતામાં ભગવાને કીધું ને કે ભાઈ જેને આમ સુપાત્રને આપજે, જેને આમાં કઈ પ્રીતિ નથી એની હારે આ જ્ઞાન નો શેર કરતો. બરાબર. બોલો બીજું કાંઈ હોય તો. બીજું તો સર કાંઈ છે નહીં બીજું તો. ઓલું એ નથી તો શું? ઓલું પેલું આપણે દોવાની વાત કરતા ને, હા. શંકર પ્રિય મમ દ્રોહી વાળું. શંકર પ્રિય મમ દ્રોહી, શિવદ્રોહી મમ દાસ, તે નર કરહી कलप भरी घोर नरकु महु बास. कि भगवान श्री रामचंद्र जी कहते हैं कि जिनको शिव जी प्रिय है किंतु जो मुझसे विरोध रखता है या जो शिव जी से विरोध रखता है और मेरा दास बनना चाहता है, वह मनुष्य एक कल्प तक घोर नरक में पड़ा रहता है. कि એના માટે તો કંઈ નથી એમ. એટલે એના તો બીજા ઘણા પુરાણોમાં છે કે શિવ અને વિષ્ણુ તો એકબીજાના પૂરક છે, મિત્ર છે, એક જ છે યાર, કાંઈ ફરક જ નથી. આપણા ધર્મમાં જે અત્યારે ફૂટફાટ થઈ ગઈ છે ને બિગડ્યું હશે ને તો આ એક ડેફિનેટલી. હા, બ્રિજનું કામ હનુમાનજી કરશે. હમણાં મારે એક ફ્રેન્ડ સાથે વાત થતી હતી તો એ કૃષ્ણ ભક્ત છે. તો એની કુંડલીમાં લખ્યું છે, ખબર નહીં હવે આ લોકો કંઈક ઈષ્ટદેવ જોવે છે, મને બહુ ધ્યાન નથી. કુંડલી ઉપરથી તમારા એક ઈષ્ટદેવ ગોતે છે, પણ તમારા ઈષ્ટદેવ તમારા આરાધ્ય ગોતવામાં એક બેકગ્રાઉન્ડ તમારો પરિવારનો બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે મારા મમ્મી શિવજીના ભક્ત છે તો એમણે મને ઓમ નમઃ શિવાય શીખડાવ્યું. મારા નાની વૈષ્ણવ હતા, એમણે શ્રી કૃષ્ણ શરણમ મમ્માએ શીખડાવ્યું. અને બહુ પ્લોટિંગ ચાલતી હતી કે આને આ બાજુ લેવો કે આ બાજુ લેવો. અને મારા બાપા જય જલારામ, તો એમણે મને એ શીખડાવ્યું. તો એટલે આ હિન્દુ ઘરની બ્યુટી છે હો સાહેબ, કે શાસ્ત્રાર્થ જે વાત થઈ, શાસ્ત્રાર્થ તમે કરી શકો અને પૂછી શકો. અમે નાના હતા તો અમે પૂછતા કે ભાઈ આપણે ભગવાન કરવો હોય તો સૌથી મોટા હોવા જોઈએ. એટલે નાનીને પૂછીએ સૌથી મોટા ભગવાન ક્યાં, તો એમ કે બેટા કૃષ્ણ ભગવાન. તો થોડાક દી પછી નાના 5 વર્ષનું બાળક થોડાક દી શ્રી કૃષ્ણ શરણમ મમ્મા બોલવા માંડે. અને પછી વળી કોક આવીને એમ કે નાના સૌથી મોટા મહાદેવ. તો એટલે પણ એટલે મને એણે પૂછ્યું, એટલે ટૂંકમાં બધા એક જ છે, ગમે એની તમને ભાવ આવવો જોઈએ. મને એમણે પૂછ્યું, મારા ફ્રેન્ડે મને કે मैं किसकी पूजा करूं, मेरे आराध्य कौन है. मैं तो तुम बचपन से किसकी पूजा करते आ रहे हो. तो मैंने कि कृष्ण की. नहीं मतलब मेरे कुंडली में तो लिखा है कि मेरे आराध्य शिव जी हैं. मैं तो देखो एक बात समझो, तुम्हें गड्ढा खोदना है, पानी निकालना है. अब एक गड्ढे को 100 फीट का खोदोगे तो पानी निकलेगा, या 5 गड्ढे 20-20 फीट के खोदोगे तो मैं तो तब मैं ये पूछ रहा हूँ कि बचपन से लेके अब तक किस गड्ढे में खुदाई की जा चुकी है, मैं तो उसी में करो ना. तो फिर तुम हनुमान चालीसा भी तो पढ़ने को बोलते हो. मैं तो हनुमान जी गड्ढा नहीं है, हनुमान जी ड्रिल है.
तुम्हें जिस गड्ढे में पानी चाहिए होगा उसमें जल्दी पानी आ जाए. હનુમાન એટલો સરળ છે, તમને ખબર છે એનું નામ જ નથી. શું વાત છે? નામ કયો મને એનું. આપણે મારુતિ છે કે- મારુતિ એટલે મારુતનો દીકરો, પવનનો દીકરો. અચ્છા, ઓકે. આંજનેય એટલે અંજનીનો દીકરો. હા, આંજનેય અને મારુતિ બે નામ. બજરંગી એટલે વજ્ર જેવું અંગ છે જેનું, અથવા આપણે એક અભ્રંશ કરીએ છીએ ગુજરાતમાં બજર જેવો રંગ. એ તો પેલું સિંદૂર લગાવ્યું. સિંદૂર લગાવે એટલે હનુમાન જેની હનુ ઉપર માન થયું, હનુ પર માન. અથવા અગેન ગુજરાતી અભ્રંશ જેણે પોતાના માનને હણી નાખ્યું છે. અચ્છા, ગુજરાતી અભ્રંશ છે. હિન્દી પણ जिसने अपने मान का स्वयं हनन कर दिया है, જેને પોતાનું માન જ નથી, જેનું નામ જ નથી. ઓહો, વાહ. તો એ તો ડ્રીલ છે સાહેબ, એને લઈને ગમે એમાં ગમે એ દેવતા સુધી પહોંચાડવામાં તમને એ મદદ કરશે. તમે માતાજીના ભગત હશો, તમે કૃષ્ણના ભગત હશો, હનુમાન ચાલીસા ક્યાંય કોઈને નડતા નથી. એટલે બ્રિજ બનાવવાનું કામ હનુમાનજી કરશે. અને તમે જોઈ લ્યો, રામ કરતા જાજા મંદિરો હનુમાનના છે ને. પેલી કાગબાપુની કવિતા ગોતો ને મને. હા હા, જેણે ધૂળુમાં ધામા નાખ્યા, એક અંજનીનો જાયો જેણે મારા રામને રૂણ્યા. મહેલોને કીધા એટલે કેટલું પડ્યું છે જીવનમાં, દુનિયામાં જાણવા જેવું. આવા કાગ બાપુ જેવા હિરલાઓ પડ્યા છે. ઘણા બધા સર. હજી તો આ બધું આપણને એમ થાય કે આ આમની ફિલોસોફી વાંચી એમ તો આપણને આટલું મળે, તો હજી ઓરિજિનલ કન્ટેન્ટ આટલો બધો આપણે બાકી છે વાંચવાનો. મને છે ને ઘણાએ મને કીધું, તમે ફલાણાની રામાયણ વાંચી, ટીકાણાનું ઓલું વાંચ્યું, તમે ઓલાની ગીતાની કમેન્ટ્રી વાંચી. ગીતામાં કમેન્ટ્રી વાંચવી પડે. જેમ રાજે કીધું કે લોકો કહે છે ગીતા વાંચો. ગીતા અઘરી પુસ્તક છે, તમને સમજાય તો મારા નમન તમને, ઓકે. પણ ન સમજાય તો બાપા પહેલાં એકવાર સ્ટોરી વાંચી ગયો. હમણાં એક અમારા એક પ્રોફેસર આવ્યા હતા, તો મેં એમને કીધું, કંઈક આવી જ વાત નીકળી. તો मैं हमने कही मैं तो सर आपकी ये बात मुझे मतलब समझ आ गई. मैं तो मैंने बचपन में रामचरितमानस पढ़ी थी और उसके बाद गीता पढ़ी, तो मैं तो मुझे गीता में कुछ मैं तो नया कंसेप्ट नहीं लगा. नवो कंसेप्ट, हाँ नवो એટલે नवो फैक्ट हो सके. मतलब मुझे लगा कि यह मैंने पढ़ी हुई है कहीं पे गीता. मैंने कि आप समझ के पढ़े थे ना रामचरितमानस को. मैं तो सर ऐसा क्यों हुआ. मैंने कि संकेत गीता की कमेंट्री है रामचरितमानस, रामचरितमानस की कमेंट्री है सुंदरकांड, और सुंदरकांड की कमेंट्री है हनुमान चालीसा. वाह. અરે વાહ. એટલે હું પહેલી જ લીટીમાં અટકી ગયો. મેં તો વાહ, એ વાત તો સાવ સાચી કીધી એણે. બરાબર છે. તમે હનુમાન ચાલીસા એક વાંચો તો તમને આખું, મારી માં ઘણી વાર કહે છે, જે ઓલું અનુભવેલું, એમણે આ વાક્ય નહોતું સાંભળ્યું, મારી માં ઘણી વાર કહે હનુમાન ચાલીસા આપણે વાંચીએ ને આમ આંખ બંધ કરીને બધા ચિત્રો જોઈને, તો આખું સુંદરકાંડ વાંચી લીધું એવી ફિલિંગ આવી જાય. 100%. તમને ઓલમોસ્ટ ઓલી કન્સેપ્ટ ખબર હા. પડી જાય. मैं एमने पूछूँ सर एक मिनट, मतलब गीता की कमेंट्री रामचरितमानस ये समझाइए मुझे कैसे हुआ. संकेत विष्णु ने पहले राम अवतार में गीता का कंसेप्ट जिया था. मैंने कि तुम देखो उस आदमी के जीवन में क्या सही हुआ है, कभी विचलित हुआ वो, हमेशा स्थित प्रज्ञ होके काम करता रहा, कर्म करता रहा, फल की इच्छा नहीं की. जो कहा, जो गीता में कहा है वो सब राम ने किया है. उसके बाद विष्णु ने कृष्ण अवतार में गीता को कहा. यही तो भारतीय शिक्षण पद्धति है, पहले प्रैक्टिकल करके दिखाओ, उसके बाद थियरी देना. ઓ ભાઈ સાહેબ. अंग्रेजों की सिस्टम नहीं है, पहले थियरी दो उसके बाद प्रैक्टिकल में गोते खाते रहना.
બે મેથડ હોય અમારે ઓલા BEd માં ઇન્ડક્ટિવ ને ડિડક્ટિવ કે હા. પહેલા એકમાં એક્ઝામ્પલ આપો હમ. પછી એની થિયરી સમજાવો. ઓલામાં ઊંધું પહેલા થિયરી સમજાવી દો પછી એક્ઝામ્પલ પછી આપો. example એના આપો. જેવું. આમાં ઓલા બ્યુરોક્રેટ્સ માટે કહેવાય. મેં શશી થરૂરનું એક ભાષણ સાંભળ્યું હતું. એ કે બ્યુરોક્રેટ્સ કેને કહેવાય? એ કે એકવાર છે ને ફ્રેન્ચ, જર્મન અને ઇંગ્લિશ બ્યુરોક્રેટ્સ ભેગા થયા કે દુનિયામાં સમસ્યા થઈ છે તો શું કરશું. તો કે એ લોકો મૂંઝાણા. પછી કે આ કરી નાખશું ને તો સોલ્યુશન આવી જશે. તો એ કે એક બ્યુરોક્રેટ હજી મૂંઝાણો. એ કે ધીસ ઇઝ પોસિબલ ઇન પ્રેક્ટિસ બટ ઇઝ ઇટ પોસિબલ ઇન થિયરી? બરાબર છે. તો એટલે કે થિયરી શું કામ? તો જનતાને શું સમજાવશું? કર્યું કેમ? બ્યુરોક્રેટનું કામ છે થિયરી દઈને તમને ઝુંઝુના પકડાવી અને એમ ને એમ ઝુલાવી રાખવા. એ લોકો પ્રેક્ટિકલ સોલ્યુશનમાં ક્યાં ઇન્ટરેસ્ટેડ હતા કોઈથી? તમે ભારતની આટલી યોજનાઓ જોઈ લ્યો, આટલી કમિટીઓ જોઈ લો, સોલ્યુશન ઓરિએન્ટેડ ઓછી હોય છે, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ જાજી હોય છે. તો ભારતની શિક્ષણ પદ્ધતિ પહેલાં વિષ્ણુએ રામ અવતારમાં ગીતાનો કન્સેપ્ટ જીવીને બતાવ્યો, પછી કૃષ્ણ અવતારમાં એ થિયરી કીધી કે હું જે જીવી અને હું સાક્ષાત હું પોતે હું જીવી ચૂક્યો છું. અને સાહેબ તમે ત્યાગ ભાવના વિચારો. તમારો કોઈ આઈસ્ક્રીમ છીનવી લે ને તો ગાળું ગાળું દઈ નાખી. છે સર, બરાબર. તમારી ગમતી વ્યક્તિ યાર લગ્ન ન કરવા હોય ને બીજા હારે કરી લે ને તો તમે એને બરાબર. તમારું લાખ 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનું કોકે પડાવી લીધું હોય, ચક્રવર્તી સમ્રાટનો દીકરો સાંજે 6 વાગે 7 વાગે રોંઢો આપણે જેને કહીએ કાઠિયાવાડીમાં, સૂર્યાસ્ત સમયે કીધું કે બેટા કાલે તું રાજા. અને મધરાત્રિએ સવારે નથી પડવા દીધી, મધરાત્રિએ અને સવારમાં રામને બોલાવીને કીધું કે બેટા વનમાં જવાનું. કાંઈ વાંધો નહીં. તમે હું એની જગ્યાએ હોય તો વિચારો તો ખરા, માને બાપને કેટલી ગાળું દઈએ. સાંઈરામ નથી કહેતા કે ભાઈ અત્યારે 1 વીઘામાં માથા કપાઈ જતા એમ ભાઈ. હા, 100%. અને આ તો રાજ્ય જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા. ન કરી કદીએ ઉઘરાણી તેમ સામા ચોપડા ન રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. માણસા કેરા વેણ હરખથી કોઈને મોઢે ન ભાખ્યા. રામકૃપાના સુખ સંસારી સ્વાદ ભર્યા નવ ચાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડી માળાઓ ફેંકી તાગડા તોડી નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામના સગડા કામ કર્યા ને બહેણા બારણે રાખ્યા. રાજસત્તામાં ભડકા ભાળ્યા ધૂળમાં દામા નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. અંજની માતાની કુખ ઉજાડી નિત રખોપા રાખ્યા. ચોકી રામની કદી ન છોડી જાપે ઉતારા નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. કાગ કહે બદલો ન માગ્યો પોરખ કદીએ ન ભાખ્યા. કોઈ દી બદલો નથી માંગ્યો. જેણે બદલો લીધો એના મોઢા પડી ગયા ઝાખા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા.